નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરમાં ગૌમાતાના કરંટ મોત બાદ તંત્ર વિરુદ્ધ લોકોનો ભારે રોષ જોવા મળ્યો છે। આ ઘટનાને પગલે શહેરના સામાજિક કાર્યકરો દ્વારા રાધનપુર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। લોકોનો આક્ષેપ છે કે જીઈબીની બેદરકારીના કારણે ઠેર ઠેર ખુલ્લા વાયર લટકતા જોવા મળે છે, જે કોઈપણ સમયે જાનહાનિ સર્જી શકે છે। ગૌમાતાના મોતને આ દુર્ઘટનાનું જીવંત ઉદાહરણ ગણાવાયું છે। બીજી તરફ નેશનલ હાઇવે પર ખુલ્લી ગટરો અને ખાડાઓ પણ મોટો ખતરો બની રહ્યા છે। શાળાના બાળકો, રાહદારીઓ અને બાઇક ચાલકો દરરોજ જીવજોખમમાં મુસાફરી કરવા મજબૂર છે। સામાજિક કાર્યકરોની સ્પષ્ટ માંગ છે કે ખુલ્લી ગટરો તાત્કાલિક બંધ કરી ઢાંકણ નાખવામાં આવે, ખાડાઓ પૂરવામાં આવે, પાકા રસ્તા ના બને ત્યાં સુધી રેતી કપચી નાખી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે અને સૌથી મહત્વનું, જીઈબીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। કાર્યકરોની ચેતવણી છે કે જો ફરી મોટી જાનહાનિ કે દુર્ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। રાધનપુરના લોકોનો સીધો સવાલ છે, તંત્રની બેદરકારીનો ભોગ કેટલો સમય સુધી નિર્દોષ લોકો બનતા રહેશે? અનિલ રામાનુજ, રાધનપુર। આજે અમે કોઈ પણ પક્ષને નહીં પણ સામાજિક રીતે આવેદનપત્રક પ્રાંત ઓફિસ રાધનપુર ખાતે આપવા માટે સૌ સાથે આવ્યા છીએ। અમારું આવેદનપત્રક આપવાનો હેતુ એ જ હતો કે રાધનપુરની અંદર જીવના જોખમે ખુલ્લી જે ગટરો છે, નેશનલ ઓથોરાઇઝ ખુલ્લી ગટરો, પ્લસ સાથે નગરપાલિકાની ઘણી જગ્યાએ મોટી ખુલ્લી ગટરો છે, સાથે સાથે જીબી દ્વારા જે ખુલ્લા વાયરો, જે જીવતા કરંટના વાયરો પડ્યા છે એના અનુસંધાને છે। ત્રીજું છે કે જે રાધનપુરની અંદર જ્યાં જુઓ તે ખાડા છે, જીવ જોખમી ખાડાઓ છે એનું છે। અને હમણાં જ એક આપણે ગૌ માતાનો જીવ ગયો છે કરંટથી, જે જીબીની બેદરકારીથી। તો અમે અહીંયા આવેદનપત્રક આપવા માટે એટલા માટે આવ્યા છીએ કે જે ગૌ માતાને આપણે પૂજનીય ગણીએ છીએ અને એ ગૌ માતાનો અત્યારે જીવ ગયો છે। એટલે નગરપાલિકાના જે અધિકારીઓ છે, ચીફ ઓફિસર હોય કે અંદર ભાઈ જે પણ કર્મચારી છે, એ પહેલાં તો એવું છે કે એમને કાયદાથી અજ્ઞાન છે કે કાયદો શું છે એ એમને ખબર નથી। આવા લોકો નગરપાલિકાની અંદર બેસી ગયા છે, એનું પરિણામ આ છે। ખરેખર જો આ ગાય જે શોર્ટ થઈ અને ગાય જે કાલે કે પરમ દિવસે મને જાણવા મળ્યું છે કે મૃત્યુ પામી છે, એની અંદર એટલું ને એટલું ભાઈ જીએબી પણ જવાબદાર છે કે જીએબીના એન્જિનિયરો છે, જ્યારે વાયર સ્પાર્કિંગ થતો હોય ને એનો કરંટ ઉતરતો ચોમાસાની અંદર, તો ખરેખર જીએબી અને નગરપાલિકા